આપણે જે દુનિયામાં રહીએ છીએ એ લગભગ બધી જ વીજળી પર ચાલે છે પણ શું ક્યારે વિચાર્યું છે કે જે કેબલ્સ આપણા સુધી આ વીજળી પહોંચાડે છે એ જ જો કામ કરવાનું બંધ કરી દે તો આપણી દુનિયાની આ અદૃશ્ય જીવનરેખાઓમાં જ્યારે કોઈ ખામી સર્જાય ત્યારે જ અસલી સમસ્યાઓ શરૂ થાય છે તો ચાલો આ સ્ત્રોતની મદદથી સમજીએ કે આ ખામીઓ શું છે અને તેને કેવી રીતે સુધારી શકાય। આજે આપણે જેની વાત કરવાના છીએ એ બધી માહિતીનો આધાર આ સ્ત્રોત છે અને એક રીતે પ્રોફેશનલ્સ માટેની ચીટ શીટ કહી શકાય જે આપણને પાવર કેબલની સમસ્યાઓના મૂળ સુધી પહોંચવામાં મદદ કરે છે। તો આજે આપણે શું જોવાના છીએ ચાલો એક નજર કરીએ। પહેલા સમસ્યાના મુખ્ય સંકેતો જાણીશું, પછી એ ખામીઓને બે ભાગમાં વહેંચીશું, ઇલેક્ટ્રિકલ અને ફિઝિકલ, અને છેલ્લે તેના ઉકેલ માટેનો સાચો રસ્તો કયો છે એના પર વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ। પાવર કેબલમાં થતી ખામીઓ આમ તો ઘણી જટિલ લાગે છે, પણ જો એને વ્યવસ્થિત રીતે સમજવામાં આવે તો એ એટલી અઘરી નથી। સામાન્ય રીતે પાવર કેબલમાં મુખ્યત્વે 7 પ્રકારની ખામીઓ જોવા મળે છે। જો આ 7 ખામીઓને બરાબર સમજી લેવામાં આવે તો મોટાભાગની સમસ્યાઓનું નિદાન કરવું એકદમ સરળ બની જાય છે। તો આ રહી એ 7 ખામીઓ જેમાં ઓછો ઇન્સ્યુલેશન પ્રતિકાર છે, ઓવરહીટિંગ છે, ઓપન સર્કિટ છે અને બીજી કેટલીક ટેકનિકલ ખામીઓ પણ છે। આપણે આ દરેક પર થોડી વિગતવાર નજર નાખીશું। આ 7માંથી ચાલો પહેલા એવી ખામીઓથી શરૂઆત કરીએ જે મોટાભાગે દેખાતી નથી પણ ખૂબ જ ગંભીર હોઈ શકે છે। આ બધી ખામીઓ કેબલની વીજળીને સુરક્ષિત રીતે અંદર રાખવાની ક્ષમતા સાથે જોડાયેલી છે। પહેલી અને સૌથી સામાન્ય ખામી છે ઓછો ઇન્સ્યુલેશન પ્રતિકાર। આને સમજવું બહુ સહેલું છે। સમજો કે પાણીની પાઇપમાં કાણું પડી ગયું છે। જેમ પાઇપમાંથી પાણી લીક થાય, બસ એ જ રીતે અહીં કેબલના રક્ષણાત્મક કવચમાંથી વીજળી લીક થવા લાગે છે। તો સવાલ એ છે કે આ લીકેજ શરૂ કેમ થાય છે? આના બે મુખ્ય દુશ્મન છે, એક ભેજ અને બીજું કોઈપણ પ્રકારનું ભૌતિક નુકસાન। જ્યારે પાણી કેબલમાં પ્રવેશે અથવા એનું ઇન્સ્યુલેશન ડેમેજ થાય ત્યારે તે નબળું પડી જાય છે, અને આને ઠીક કરવા માટે સૌથી પહેલાં તો કેબલને સૂકવવાનો પ્રયાસ કરવામાં આવે છે। જો એનાથી કામ ન બને તો કેબલના સાંધા એટલે કે જોઇન્ટ્સ તપાસવા પડે છે, અને જો જરૂર પડે તો ખરાબ થયેલા ભાગને કાપીને બદલવો જ પડે છે। હવે બીજી ખામી પર આવીએ, હાઈ ટેન ડેલ્ટા વેલ્યુ। આને તમે કેબલનો હેલ્થ રિપોર્ટ કહી શકો। જેમ આપણો બ્લડ રિપોર્ટ હોય ને, એમ આ એક ટેસ્ટ છે જે બતાવે છે કે કેબલનું ઇન્સ્યુલેશન હવે વૃદ્ધ થઈ રહ્યું છે અને પહેલાં જેવું મજબૂત નથી રહ્યું। અને અહીં પણ કારણો લગભગ એ જ છે। જેમ જેમ સમય જાય છે ઇન્સ્યુલેશન કુદરતી રીતે નબળું પડે છે, અને જો એમાં ભેજ ભળે તો આ પ્રક્રિયા અનેક ગણી ઝડપી બની જાય છે। હવે જરા અહીં ધ્યાન આપો, આ બંને ખામીઓ વચ્ચેનો મુખ્ય તફાવત સમજવો ખૂબ જરૂરી છે। ઓછો ઇન્સ્યુલેશન પ્રતિકાર એ એક અચાનક આવેલી સમસ્યા જેવો છે જે તાત્કાલિક અસર બતાવે છે, જ્યારે ઉચ્ચ ટેન ડેલ્ટા વેલ્યુ એ ધીમે ધીમે વધતી બીમારી જેવી છે જે લાંબા ગાળાનો સંકેત આપે છે। બંને ગંભીર છે, પણ એક ઇમરજન્સી છે અને બીજો વોર્નિંગ સિગ્નલ છે। અર્થ ફોલ્ટ આ એક અત્યંત જોખમી સ્થિતિ છે। આમાં વીજળીનો જે જીવંત તાર હોય છે એ સીધો જ જમીન અથવા કેબલના મેટલના ભાગને અડી જાય છે। આનાથી એક ભયંકર શોર્ટ સર્કિટ થઈ શકે છે, અને આવું ત્યારે જ બને છે જ્યારે કેબલના બાહ્ય અને આંતરિક એમ બંને રક્ષણાત્મક કવચ તૂટી જાય છે। આ એક રીતે કેબલને સંપૂર્ણ નિષ્ફળતાનો સંકેત છે। ચાલો હવે એવી ખામીઓ પર આવીએ જેને ઘણીવાર જોઈ શકાય છે અથવા સ્પર્શ કરીને અનુભવી શકાય છે, એટલે કે ભૌતિક અને કનેક્શન સંબંધિત સમસ્યાઓ। ઓવરહીટિંગ એટલે કે કેબલનું વધુ પડતું ગરમ થવું। આ કોઈ રોગ નથી, પણ રોગનું લક્ષણ છે। જ્યારે પણ કોઈ કેબલ કે એનું કનેક્શન અસામાન્ય રીતે ગરમ થાય તો સમજી જ લેવાનું કે અંદર કંઈક ગડબડ છે। મોટાભાગે આના બે જ કારણો હોય છે, એક જ્યાં કેબલ જોડાયેલો છે એ કનેક્શન ઢીલું રહી ગયો છે, અથવા બીજું કે કેબલની જે ક્ષમતા છે એના કરતાં વધુ વીજળી તેમાંથી પસાર કરવામાં આવી રહી છે, જેને ઓવરલોડ કહેવાય। અને સારી વાત એ છે કે એનો ઉપાય પણ એટલો જ સીધો છે। જો કનેક્શન ઢીલું હોય તો તેને બરાબર ટાઈટ કરો, અને જો લોડ વધારે હોય તો એને ઓછો કરો। બસ સમસ્યાનું સાચું કારણ શોધીને તેને દૂર કરવું જરૂરી છે। ઓપન સર્કિટ આનો સીધો મતલબ છે કે વીજળીનો રસ્તો જ બંધ થઈ ગયો। કલ્પના કરો કે એક પુલ છે જેના પરથી કરંટ પસાર થાય છે અને પુલ વચ્ચેથી તૂટી ગયો।
હવે વીજળી આગળ જઈ જ શકતી નથી. હવે આ તૂટેલો પુલ બે રીતે બની શકે છે. કાં તો કેબલની અંદરનો વાયર જ તૂટી ગયો હોય, અથવા જ્યાં બે કેબલને જોડવામાં આવ્યા હોય એ સાંધો જ ખુલી ગયો હોય. પરિણામ બંનેમાં એક જ આવે છે: પાવર સપ્લાય બંધ. તો આપણે આ બધી અલગ અલગ ખામીઓ તો જોઈ, પણ હવે વાત કરીએ તેના નિદાન અને ઉકેલની આખી પ્રક્રિયા વિશે. આને સમજવું ખૂબ જ મહત્વનું છે. જુઓ, એક વાત સ્પષ્ટ છે. મુશ્કેલી નિવારણ એ કોઈ અટકળનો ખેલ નથી, એ એક પદ્ધતિસરની પ્રક્રિયા છે. 3 સ્ટેપ યાદ રાખવાના. પહેલા, લક્ષણ શું છે એ બરાબર ઓળખો. પછી એના મૂળ કારણનું વિશ્લેષણ કરો. અને અંતે એ કારણને દૂર કરવા માટે સાચો ઉપાય લાગુ કરો. તો આ આખી ચર્ચાનો સાર શું છે? 3 વાતો ખાસ યાદ રાખવા જેવી છે. પહેલું, ભેજ અને ભૌતિક નુકસાન આ પાવર કેબલના સૌથી મોટા દુશ્મન છે. એનાથી કેબલને હંમેશા બચાવવો. બીજું, નિયમિત તપાસ અને જાળવણી કરવાથી મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, યોગ્ય ઇન્સ્ટોલેશન જ લાંબા ગાળાની સલામતી અને વિશ્વસનીયતાની ગેરંટી છે. અને અંતમાં એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જે દુનિયા એક સેકન્ડ માટે પણ વીજળી વગર ચાલી શકતી નથી, ત્યાં ફક્ત એક સામાન્ય દેખાતા કેબલની નિષ્ફળતાની આપણા જીવન અને આપણા અર્થતંત્ર પર ખરેખર કેટલી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?